Hello friends, myself Sagar M. Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbudhi Polytechnic, Navsari. In this lecture, we will discuss oxyacetylene gas flame and equipments used in oxyacetylene welding. ઓક્સીએસિટિલિન ગેસ ફ્લેમ કયા ટાઈપ્સ છે એના અને એ ટાઈપ્સ આપણે શીખીશું. તો ઓક્સીએસિટિલિન ગેસ ફ્લેમ tube or hoses conduct the gases to the torch or a blowpipe held by the operator. The torch mixes the two gases properly and emits them into the flame. Based on mixture of gas proportion, we get three different types of flame at the tip of the torch. જે ટોર્ચની ટીપ છે ત્યાંથી ઓક્સિજન અને એસિટિલિન એ બે ગેસનું મિશ્રણ ત્યારબાદ દિવાસળીથી જો આપણે ટોર્ચની ટીપ પર સળગાવીએ તો પછી જ્યોત ઉત્પન્ન થાય છે અને આ જ્યોતમાં ઓક્સીએસિટિલિનનું મિશ્રણ કેટલા પ્રમાણે છે એના આધારે ત્રણ ટાઈપ્સ પડે છે. ફર્સ્ટ ઇઝ ન્યુટ્રલ ફ્લેમ, સેકન્ડ કાર્બોરાઇઝિંગ ફ્લેમ અને થર્ડ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. તો પહેલું છે ન્યુટ્રલ ફ્લેમ. The neutral flame has no tendency to react with materials being welded. The highest temperature is at the tip of the inner cone and is capable of melting all commercial metals. This flame has equal proportion of oxygen and acetylene, and chemical reaction takes place as C2H2 plus O2 gives 2CO plus H2. જો આ ન્યુટ્રલ ફ્લેમમાં શું છે, ઓક્સિજન અને એસિટિલિન બંનેનું એક સરખું પ્રમાણ હોય છે, બંને એક સરખા નાખવામાં આવે છે, 1:1નો રેશિયો છે. ઓકે, અને લગભગ બધા પ્રકારની મેટલ વેલ્ડ કરવા માટે આ ન્યુટ્રલ ફ્લેમ યુઝ થાય છે. હવે એની ફિગર આપણે જોઈએ ન્યુટ્રલ ફ્લેમની. તો આ ફિગર છે ન્યુટ્રલ ફ્લેમની. અહીંયા જુઓ, આ ટોર્ચ ટીપ છે, આ ઇનર કોન છે અને આ આઉટર એન્વેલોપ છે. ઓકે, ફિગર ધ્યાનથી જોઈ લો ન્યુટ્રલ ફ્લેમની. ધીસ ઇઝ ઇનર કોન, આ ટોર્ચ ટીપ જ્યાંથી બહાર નીકળે છે ગેસ, અને આ આઉટર એન્વેલોપ બહારનું આવરણ. તો as shown in figure, this flame has two parts. One is inner cone and other is outer envelope. Inner cone is near to the torch tip and conical shape, and it produces heat. Outer envelope protects the molten metal against oxidation. જો બે ભાગ છે આપણે જોયું તેમ, ઇનર કોન અને આઉટર એન્વેલોપ. ઇનર કોન છે એ ટોર્ચની ટીપની નજીક હોય છે, અહીંયા જુઓ, અને એનો આકાર કેવો છે, શંકુ આકાર છે. અને બહારનું આવરણ જે ઓક્સિડેશન સામે રક્ષણ આપે છે. ક્લિયર છે? શંકુ આકારનો ઇનર કોન છે અને એની બહારના આવરણ આઉટર બહારનો ભાગ છે, બહારનું આવરણ. ટોર્ચની ટીપ પાસે છે તે ઇનર કોન છે, શંકુ આકારનું. તો આ કઈ જગ્યાએ યુઝ થાય છે ન્યુટ્રલ ફ્લેમ? ન્યુટ્રલ ફ્લેમ ઇઝ વાઇડલી યુઝ ટુ જોઈન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાસ્ટ આયર્ન, કોપર અને એલ્યુમિનિયમ. આ જગ્યાએ આ બધા મેટલ્સના વેલ્ડિંગ કરવા માટે ન્યુટ્રલ ફ્લેમ યુઝ થાય છે. Now second is carburizing flame. This flame is also known as reducing flame. In this flame, acetylene proportion is more and oxygen less in gas mixture. કાર્બોરાઇઝિંગ ફ્લેમમાં એસિટિલિનનું પ્રમાણ વધારે હોય છે અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે જે ગેસનું મિક્સર છે એમાં. As shown in figure, this flame has three parts. One is inner cone near the tip of the torch, and second part is white conical shape attached with inner cone. Third part is reddish feather which cover the previous two parts. જો ફિગર જોઈએ આપણે. હવે આ કાર્બોરાઇઝિંગ ફ્લેમ છે, આ સેકન્ડ દેખાય છે તે ફિગર તમે ધ્યાનથી જુઓ. કાર્બોરાઇઝિંગ ફ્લેમની શું અલગ છે પેલી ફિગર કરતાં? જો ઇનર કોન તો છે, આ શંકુ આકારનો છે ને તે ઇનર કોન, પછી આ બહારનું આવરણ પણ છે, બરાબર, આઉટર એન્વેલોપ. પણ ઇનર કોન અને બહારના આવરણની વચ્ચે પણ એક ભાગ છે, સેકન્ડ પાર્ટ,
જે વ્હાઇટ કોનિકલ શેપ છે ઇનર કોન સાથે એટેચેડ છે, જેનો આકાર શંકુ આકાર છે. થર્ડ પાર્ટ છે તે રેડિશ ફેદર છે, રેડિશ કલર આવરણ. એ અંદરના બંને જે છે ઇનર કોન અને કોનિકલ શેપ છે વ્હાઇટ, એ બંનેને પ્રોટેક્ટ કરે છે. એ બંનેને એની અંદર છે ઇનર કોન અને જે ફેદર દેખાય છે તે. ઓકે, એ થર્ડ પાર્ટ એ બંનેને કવર કરી લે છે. ઓકે, સ્ટીલ will take up carbon deposit on the surface and start melting at lower temperature. Now હવે ફિગરથી બહાર આવીએ આપણે. જો ફિગરમાં શું ડિફરન્સ છે, ન્યુટ્રલ ફ્લેમમાં ખાલી ઇનર કોન અને આઉટર લેબ હતા, આઉટર એન્વેલોપ, જ્યારે આમાં ઇનર કોન છે, આઉટર એન્વેલોપ તો છે, પણ વચ્ચે એ બેની વચ્ચે પણ એક પાર્ટ છે. ઓકે, કોનિકલ શેપ, એકદમ સ્મોલ. This flame is used for welding mono metal, નિકલ એલોય સ્ટીલ, મોનો મેટલ, આ બધાનું વેલ્ડિંગ કરવા માટે આ કાર્બોરાઇઝિંગ ફ્લેમ યુઝ થાય છે, જેમાં એસિટિલિનનું પ્રમાણ વધારે છે, ખાસ યાદ રાખજો આ. થર્ડ ઇઝ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ. ઇન ધીસ ફ્લેમ ઓક્સિજન proportion is more and acetylene is less in gas mixture. As shown in figure, this flame has only two parts. Inner cone near the tip of the torch is smaller in size as compared to previous flames. Other cover part is white reddish. ફિગર જોઈએ આપણે. ફિગર ધ્યાનથી જુઓ. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં બે જ ભાગ છે, ઇનર કોન અને આઉટર કોન. હવે ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે અને એસિટિલિનનું પ્રમાણ ઓછું હોય છે ગેસ મિક્સચરમાં. ઇનર કોન છે એ ટીપ ઓફ ધ ટોર્ચ પાસે જ છે, બરાબર છે, અને એની સાઇઝ જે આગળની જે બે ફ્લેમ હતી એના સાઇઝ કરતાં આ ઓક્સિડાઇઝિંગ ફ્લેમની સાઇઝ ઓછી છે. ક્લિયર? આઉટર કવર્ડ પાર્ટ ઇઝ વ્હાઇટ રેડિશ. જે આઉટર કવર પાર્ટ છે એ વ્હાઇટ રેડિશ છે. ધીસ ફ્લેમ ગીવ્સ સ્પેસિફિક નોઇઝ લાઇક વિસલ. આ સીસોટા જેવો અવાજ ઉત્પન્ન કરે છે આ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ છે ને તે. એન્ડ ગીવ્સ હાયર ટેમ્પરેચર, અને આપણને હાયર ટેમ્પરેચર આપે છે. ઇનર કોન હીટ્સ ધ મેટલ એન્ડ એન્વેલોપ ઓફ ફ્લેમ શીલ્ડ એન્ડ પ્રોટેક્ટ ધ વેલ્ડ ઝોન ફ્રોમ ધ એટમોસ્ફિયર. ઇનર કોન મેટલને હીટ આપે છે અને જે એન્વેલોપ છે, આવરણ છે બહારનું, ઓકે, એ પ્રોટેક્ટ કરે છે વેલ્ડ ઝોનને એટમોસ્ફિયરથી. ધીસ ફ્લેમ ઇઝ યુઝ ફોર વેલ્ડિંગ કોપર બેઝ મેટલ એન્ડ ઝિંક બેઝ મેટલ. કોપર બેઝ મેટલ અને ઝિંક બેઝ મેટલનું વેલ્ડિંગ કરવા માટે આ ઓક્સિડાઇઝિંગ ફ્લેમ યુઝ થાય છે. ઓકે, તો આ ત્રણ ટાઈપ્સ હતા ફ્લેમના. ન્યુટ્રલ કે જેમાં ઓક્સિજન એસિટિલિનનું પ્રમાણ સેમ હતું, કાર્બોરાઇઝિંગ કે જેમાં એસિટિલિનનું પ્રમાણ વધારે હતું, અને ઓક્સિડાઇઝિંગ જેમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે. નાઉ ઇક્વિપમેન્ટ્સ યુઝડ ઇન એસિટિલિન વેલ્ડિંગ. કયા કયા ઇક્વિપમેન્ટ એસિટિલિન વેલ્ડિંગમાં યુઝ થાય છે? વેલ્ડિંગ ટોર્ચ, પ્રેશર રેગ્યુલેટર. વેલ્ડિંગ ટોર્ચ એ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે ટુ મિક્સ ગેસ પ્રોપરલી એન્ડ ગીવ્સ ફ્લેમ એટ ધ ટીપ. પ્રેશર રેગ્યુલેટર એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે, ઓક્સિએસિટિલિન વેલ્ડિંગમાં યુઝ થાય છે. ઓકે, એ ગેસ સિલિન્ડરમાં ફિટ હોય છે. ત્યારબાદ છે હોસ એન્ડ હોસ ફિટિંગ. ટ્યુબ કનેક્ટિંગ ગેસ સિલિન્ડર ટુ ધ ટોર્ચ ઇઝ નોન એઝ હોસ. જે ગેસ સિલિન્ડરના ને ટ્યુબ કનેક્ટ કરેલી હોય છે તે છે હોસ તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે ગેસ સિલિન્ડર. ગેસ સિલિન્ડર માર્કેટમાં અવેલેબલ છે. ઓક્સિજન અને એસિટિલિન સિલિન્ડર છે તે સીમલેસ સ્ટીલ શીટથી તૈયાર થતા હોય છે. સિલિન્ડ્રિકલ મટીરિયલ હોય એટલે એની સ્ટ્રેન્થ સારી હોય છે. ગોગલ્સ, આંખોને પ્રોટેક્ટ કરવા માટે. હેન્ડ ગ્લોવ્સ એન્ડ એપ્રોન. હેન્ડ ગ્લોવ્સ અને એપ્રોન એ પણ આપણી સેફટી માટે હોય છે, ઓપરેટરની સેફટી માટે યુઝ થાય છે. વેલ્ડિંગ રોડ એન્ડ વાયર બ્રશ. વેલ્ડિંગ રોડ છે એ પણ યુઝ થાય છે, એને ફિલર રોડ આપણે કહીએ છીએ. સ્પાર્ક લાઇટર છે તે ઇગ્નાઇટ કરવા માટે, બ્લો પાઇપની ટીપમાંથી આવે છે ગેસ, એને ઇગ્નાઇટ કરવા માટે યુઝ થાય છે, સ્પાર્ક કરવા માટે. એન્ડ ફ્લક્સ.
ફ્યુઝન વેલ્ડિંગ પ્રોસેસ હોય છે એમાં મેટલ છે તે મેલ્ટિંગ પોઈન્ટના ટેમ્પરેચર સુધી ગરમ કરેલું હોય છે. ઓકે, અમુક ઓક્સાઇડ છે તે ઇઝીલી મેલ્ટ થતા નથી, અને જો અનમેલ્ટેડ હોય ઓક્સાઇડ તો એ જોઈન્ટ છે તે વીક જોઈન્ટ મળે છે. આવી સિચ્યુએશન એવોર્ડ કરવા માટે એમને ઓક્સાઇડથી પ્રોટેક્શન કરવા માટે ફ્લક્સ યુઝ થાય છે. તો આટલા ઇક્વિપમેન્ટ ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં યુઝ થાય છે. ઓકે, તો આજે આપણે 2 ટોપિક જોયા. એક તો ઓક્સી એસિટિલિન ગેસ ફ્લેમ્સ, 3 ફ્લેમ જોઈ, અને કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં એ ઇક્વિપમેન્ટ આપણે સમજ્યા. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ બોથ ધીસ ટોપિક્સ. થેન્ક યુ.